જય માતાજી મિત્રો, અમે અમારું નવું બ્લોગ ચાલુ કરીએ છીએ વે ટુ દુબઈ. તો હવે ચેક કરજો. પહેલે તો અમે નીકળી ગયા અહીંયાથી ટ્રેનમાં અમદાવાદ જવા માટે. અમદાવાદ પહોંચતા જ અમે પહોંચી ગયા એરપોર્ટ ઉપર. એરપોર્ટ ઉપર અમે શું કર્યું ખબર તમને? બેની સેલ્ફી લીધી અને ડાયરેક્ટ અમે જોઈ લીધું એક્ઝિટ, એટલે એમરજન્સી એક્ઝિટ હો. પછી અહીંયાથી અમે જોયું તો નીચે બે દરિયા દેખાણા અમને. દરિયો એક જ હતો પણ એક બીલું ને એક વધારે બીલું હતો. અહીંયાથી નીકળતા અમને દુબઈમાં પહોંચતા બુર્જ ખલીફા દેખાણી. બુર્જ ખલીફા જોઈને મારું મન ગદગદ થઈ ગયું. ત્યાંથી અમે એરપોર્ટથી નીકળી ગયા હોટલ માટે. ત્યાં અમને રસ્તામાં દેખાણું બુર્જ ખલીફા પાછું. બુર્જ ખલીફા જોતાં હવે હેરાન થઈ ગયા એટલે અમે હોટલની લિફ્ટમાં પહોંચી ગયા. હોટલની લિફ્ટમાં પહોંચતા જ અમે આરામ કર્યો. આરામ કરીને અમે હોટલથી નીકળ્યા. પછી અમે નીકળી ગયા સ્કાય વ્યૂ માટે. સ્કાય વ્યૂમાં તમે જોવો ને તો નીચે આખું દુબઈ દેખાય ને ગ્લાસ ઉપર તમને હાલવાનું. એટલે થોડીક વાર તો મને બીક લાગી. પછી મેં કીધું કાંઈ નથી જવા દઉં. પછી અમે લીધી એક સેલ્ફી લેતા અમે નીકળી ગયા બુર્જ ખલીફાના ટોપ ઉપર. જે લિફ્ટ ગામને લઈ ગઈ 125માં માળે, જેના માટે અમે 5000 રૂપિયા વધારે આપ્યા હતા. ખોટું નહીં બોલું તમારા પાસે. 5000 રૂપિયા વધારે આપીને અમે નીકળી ગયા પાછું ગ્લાસ ઉપર. ગ્લાસ ઉપર આવતા મારા વજનથી તો કાંઈ નથી, પણ મિત્તલના વજનથી ગ્લાસ તૂટી ગયો. પછી અમને ત્યાં 1 લાખ રૂપિયા ભરવો પડ્યો. 1 લાખ ભરીને અમે પાછો ફોટો પડાવ્યો. ફોટો પાડી લીધો એટલે મેડમે ચાલુ કરી નાખ્યું વિડીયો રેકોર્ડિંગ 125માં માળેથી. તમે જોવો ભાઈઓ કેવું સરસ લાગે છે આખું દુબઈ. ત્યાંથી નીચે ઉતરતા જ અમને સૌથી પહેલાં દેખાણું ફાઉન્ટેન શો. ફાઉન્ટેન શોમાં પાણીના ફુવારા એવા હતા કે બધા નાવા મંડી ગયા, જાણે ઘરેથી કોઈ નાહીને જ ના આવ્યું હોય. એ જોઈને પછી મેડમે પગવાળો વિડીયો પાછો લીધો. અને હવે બુર્જ ખલીફા જોઈને હું તો કંટાળી ગયો હતો. એટલે અમે નીકળી ગયા અંડર વોટર એક્વેરિયમમાં. એક્વેરિયમમાં બહુ મોટી લાઈન હતી. આપણા પાસે પૈસાની કમી છે નહીં, એટલે 5000 રૂપિયા દઈને અમે આવી ગયા વીઆઈપી એન્ટ્રીમાં. વીઆઈપી એન્ટ્રીમાં બધા અમને સેલિબ્રિટી તરીકે જોતા હતા. અંદર પહોંચતા તમે જોઈ શકો છો મિત્રો, એક મછલી દેખાણી અમને. એ મછલીનું નાક જોવો એટલે જાણે રહી ગીટારનું સ્ટ્રિંગ. મને તો થયું આજે આને વગાડી લઉં કે ઘરે લઈ જાઉં, પણ પછી યાદ આવ્યું આપણે દુબઈમાં છીએ, ઇન્ડિયામાં નહીં. પછી આગળ જોયું તો હજી ઘણી બધી મછલી અમને જાતની દેખાતી હતી. અમે નીકળી ગયા હોટલ માટે. હોટલમાં નહીં પછી બીજા દિવસે અમે નીકળ્યા સવારે જોયું તો ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સમાં પહોંચી ગયા. એ લોકોએ અમને ગિફ્ટ નહોતું આપ્યું, એટલે એ લોકોથી મગજમારી કરીને અમે લીધા ગિફ્ટ. ત્યાં અમે શોપિંગ કરી 20-25 હજારની. શોપિંગ કરીને મેડમ કે હાલો એક ફોટો પડાવી લઈએ, એટલે એક ફોટો પડાવી લીધો. ફોટો પડાવ્યા બાદ લેન્ડ ક્રુઝર અમને લેવા આવી. લેન્ડ ક્રુઝરમાં બેસીને અમે પહોંચી ગયા ડેઝર્ટ સફારીમાં. ડેઝર્ટ સફારીમાં મને તો ડર લાગતો હતો. પછી મને થવા લાગ્યું વોમિટિંગ જેવું. મેં ડ્રાઈવરને આપી ગાળો, પણ મિત્તલે કીધું શાંતિ રાખો, આપણે છીએ દુબઈમાં, ઇન્ડિયામાં નહીં. એટલે ડ્રાઈવર પણ શાંત થઈ ગયો, હું પણ શાંત થઈ ગયો. પછી ડ્રાઈવરે મને મોર કરાવી સ્લાઇડ તો કરતાં કરી ગયો, પણ હું નીચે પડી ગયો. એટલે પછી મેં સ્લાઇડ ઉપાડી અને સ્લાઇડ પાછી લઈ આવ્યો. મન તો થયું કે ડ્રાઈવરને મારું, પણ મારી ના શક્યો. પછી અમે લેન્ડ ક્રુઝર ઉપર ફોટા પડાવ્યા. આંગળી ચીંધીને હું એક છોકરી દેખાડતો હતો, પણ મિત્તલ એમ કે ફોટું છે, પણ મિત્તલે જોઈ લીધું. પછી અમે પહોંચી ગયા રોયલ રાજપૂતાના ક્લબમાં અમને સોફ્ટ ડ્રિંક ને જમવાનું હતું ફ્રી. જમી ઠંડુ પીણું પી અને પછી એક પ્રોગ્રામ ચાલુ થયો. આ ભાઈનું બેલેન્સ તો જોવો. બેલેન્સ જોઈને મને મજા આવી ગઈ. પછી મને ઓર મજા લેવા માટે અમે એક ડાન્સરને બોલાવી, જે બેલી ડાન્સ કરતી હતી. બેલી ડાન્સ જોતો તો હું, પણ મિત્તલ જોતી હતી મને. પછી એણે મને જોઈ લીધો એટલે બેલી ડાન્સ કરાવી નાખ્યો બંધ. પછી એક ભાઈ આવ્યા, એણે મોઢામાંથી જે આગ નીકાળી છે મિત્રો, તમે જોઈ શકો છો. આગથી તો બીજું કોઈ નહીં, પણ સામેવાળી છોકરી બળી ગઈ હતી, એટલે એને થોડાક પૈસા આપીને અમે નીકળી ગયા આગળ. પછી આ ભાઈ લઈ આવ્યા હતા ફૂલઝડી. હવે મેં કીધું આ ફૂલઝડી અમને દિવાળી ઉપર જોઈએ છે, એટલે 5 ફૂલઝડીનો ઓર્ડર હું પણ આપી આવ્યો એમને. દુબઈથી દિવાળી ઉપર ફૂલઝડી લેવા માટે મારા ઘરે આવી જાજો. પછી અમે નીકળી ગયા હોટલ માટે. હોટલ નીકળીને આરામ કર્યો. ત્રીજા દિવસે અમારો ટૂર સ્ટાર્ટ થયો. ટૂરમાં અમે સૌથી પહેલાં ગયા દુબઈ ફ્રેમમાં. દુબઈ ફ્રેમમાં વધારે મજા આવી નહીં, એટલે ફોટો પડાવી અને અમે નીકળી ગયા ત્યાંના રાજાના ઘરે. રાજાના ઘરે પહોંચતા જ તમને 7 ઘોડા દેખાતા હશે. 7 ઘોડામાંથી 1 ઘોડો મારે લેવો હતો, પણ એમણે આપ્યો નહીં. ત્યાં જોયું તો એમનો મહેલ તો જુઓ મિત્રો, એમનો મહેલ શેખર હયાજી ભાઈના જેવો જ હતો. ત્યાંથી નીકળ્યા તો ત્યાં જોયું રોલ્સ રોયલ્સ ઊભી છે, ફરારી ઊભી છે, ઘણી બધી ગાડીઓ ઊભી હતી. થોડીક વાર તો મને પણ મન થઈ ગયું લેવાનું. આજ નહીં તો કાલે આપણે એ પણ લેશું. ત્યાંથી જોયું તો એમની એક મર્સિડીઝ ઊભી હતી, ત્યાં ફોટો પડાવી અમે નીકળી ગયા બે મરીના બીચ ઉપર. જોયું તો હોટલ એટલાન્ટિસ ને બધું ઘણું બધું હતું. ત્યાંથી અમે એક વિડીયો લીધો. વિડીયોમાં સેલ્ફીમાં હું ને મિત્તલ હતા. પછી એક ફોટો પડાવ્યો. ફોટો પડાવીને શાહરૂખ ખાનવાળી હોટલ આવી, હેપી ન્યૂ યરવાળી હોટલ એટલાન્ટિસ. એની અંદર જવું હતું, પણ એની અંદર બુકિંગ ફૂલ હતી, એટલે અમને જવા મળ્યું નહીં. એના પછી અમે જોયો એક દરિયો. દરિયામાં અમે એક ફોટો પડાવ્યો. ફોટો પડાવીને અમે નીકળી ગયા મિરેકલ ગાર્ડન માટે. મિરેકલ ગાર્ડનમાં પહોંચતા જ અમને દેખાણું સૌથી ભવ્ય પ્લેનનું તમે જોવો આખો ફૂલથી કવર કરેલું છે. આ મિરેકલ ગાર્ડનમાં 1 લાખથી વધુ અલગ અલગ ફૂલોની જાતિ પ્રાપ્ત થાય છે.
ફૂલો જોઈને પણ અમે કંટાળી ગયા હતા, એટલે અમે થાકીને હવે નીકળી ગયા પાછા ગ્લોબલ વિલેજ માટે. મિત્રો, ગ્લોબલ વિલેજમાં 192 દેશના અલગ અલગ સેટ ઊભા કરેલા છે, જેમાં ઇન્ડિયા, પાકિસ્તાન, રશિયા, ચાઇના એવા ટોટલ 192 દેશ હતા. એમાં આપણું બોલિવૂડ પણ હતું, એમાં હોલિવૂડ પણ હતું. તમે જોવો તો જમવાનું સૌથી સારામાં સારું અલગ અલગ કોન્ટિનેન્ટલ ડિશિસ મળતી હતી. પછી અમને ઇન્ડિયાની યાદ આવી, એટલે અમે ઇન્ડિયાના સેટ પર પહોંચી ગયા. અમને ત્યાં લાલ કિલ્લો પણ દેખાડો, તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો મિત્રો. લાલ કિલ્લો બહુ જોરદાર હતો. ત્યાંથી પછી ફુવારા મળ્યા અમને. ફુવારામાં વચ્ચે જવાનું હતું, પણ અમે કપડાની જોડી લઈ નતા આવ્યા, એટલે અમે ત્યાંથી દૂરથી જ જોઈ લીધું. પછી અમે હોટલ માટે નીકળી ગયા, તો ત્યાં જોયું બુર્જ ખલીફા પાછી આવી. હવે આ બુર્જ ખલીફા જોઈને અમે નીકળી ગયા પાછા હોટલમાં જોયું તો ત્યાં પિયાનો પડ્યો હતો. મારાથી રહેવાનું એટલે પિયાનો મેં વગાડી લીધો. ચોથા દિવસે અમે નીકળી ગયા ડોલ્ફિનના શો માટે. ડોલ્ફિન તો જુઓ મિત્રો, રિયલ લાઈફમાં આપણે એમ લાગે છે પતિ પત્ની ઓર વો, પણ અહીંયા પણ આ જ સેમ હતું. અહીંયા પતિ પત્ની ને વો જ હતા. ત્યાંથી અમે નીકળી ગયા ફ્યુચર ઓફ મ્યુઝિયમ માટે, જ્યાં તમને 2070નું બધું દેખાડે છે. ત્યાં અમને મછલીબાઈ મળી ગઈ જે ઉડતી હતી. પછી ત્યાંથી અમે જોયું તો લેમ્બોર્ગિની ઊભી હતી, તો લેમ્બોર્ગિનીમાં પણ મેં અને મિત્તલે ફોટો પડાવ્યો. લેમ્બોર્ગિની બાદ અમને ઓડી મળી, તો ઓડીમાં પણ મેં ફોટો પડાવી લીધો. પછી ત્યાંથી જોવો તો નાનકા કીડા મકોડા હતા, એ જોવામાં મને વધારે રસ હતો નહીં. મિત્તલે જોરમોર દેખાડ્યો, એટલે હું એનાથી રૂઠી અને નીકળી ગયો રોબોટથી વાત કરવા. રોબોટથી વાત કરી, ઘણી બધી વાત કરી, પણ એ મારા એક પણ સવાલનો જવાબ આપી ના શક્યો. રોબોટ પછી અમે નીકળી ગયા એક સેલ્ફી માટે, જ્યાં આખું દુબઈ જોરદાર લાગતું હતું મિત્રો. પછી અમે નીકળી ગયા હોટલ માટે. 5મા દિવસે અમે જોવા ગયા ઓલ્ડ દુબઈ જોઈને મને તો માધાપર ગામની યાદ આવી ગઈ. અહીંયા તાળા મરાતા નથી, કેમ કે અહીંયા બહુ રાજાને લોકો બધા પહેલે રહેતા હતા. બસ પછી શું, અમે પહોંચી ગયા એરપોર્ટ ઉપર. એરપોર્ટથી અમે આવી ગયા અમદાવાદ એરપોર્ટ, અને પછી પહોંચી ગયા ઘરે. જો મિત્રો, તમને પણ આવો વિદેશ ફરવું હોય તો ન્યૂલેન્ડ ઓવરસીઝને કોન્ટેક્ટ કરજો, અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.